પૂજ્યપાદ કલાપૂર્ણ સૂરી દાદા જેવા સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષનું જ્યારે પણ દર્શન થતું, દર્શક અવાક થઈ જતો. આ સ્મિત, આ મુક્ત હાસ્ય, એની પાછળનો આનંદ કેવો તો અદ્ભુત હશે. ક્યારેક એવી ક્ષણોમાં એ આનંદનું પગેરું લેવાનું મન થાય કે આવો દિવ્ય આનંદ જે પૂરા અસ્તિત્વમાં વિરસી રહ્યો છે, બોડીથી, ચહેરાથી જે અભિવ્યક્ત થઈ રહ્યો છે, એ કઈ રીતે મળેલો. મહોપાધ્યાય યશો વિજય મહારાજે એક પદની અંદર આની બહુ જ મજાની અભિવ્યક્તિ આપી છે. પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદ વેલી અંકુરા, નિજ અનુભવ રસ લાગે મીઠો, જીવ ઘેબર મેં છૂરા. પહેલા પદનો સામાન્ય અર્થ કરીએ, પછી થોડા ઊંડાણમાં જઈએ. પર સંગ ત્યાગ લાગ નિજ રંગે. પરના સંગને છોડીને સ્વત્વના પોતાના રંગમાં જવું છે. એ પોતાની અનુભૂતિ કેવી છે? આનંદ વેલી અંકુરા. આનંદની જે વેરડી બહાર પણ દેખાઈ રહી છે, એના અંકુરા રૂપ એ અનુભૂતિ છે સ્વત્વની. અને એટલે જ કહ્યું, નિજ અનુભવ રસ લાગે મીઠા, જીવ ઘેબર મેં છૂરા. સ્વાનુભૂતિનો રસ એકદમ મીઠો મીઠો છે. કેવો મીઠો? ઉપમા આપે છે, જીવ ઘેબર મેં છૂરા. ઘેબર બહુ મોટું આવતું, એ મીઠાઈ છે, ચાસણીથી લદોલદ ભરાયેલ હોય. એ મોટું ઘેબર હોય, એક વ્યક્તિ તો ખાઈ શકે નહીં, એને ટુકડા કરવા પડે. એના એ ટુકડા કરવા માટે છરી અંદર નાખો તો છરી પણ ચાસણીથી, એટલે કે ઘી અને સાકરથી એકદમ લથપથ થઈ જાય. તો પોતાનો અનુભવ રસ, સ્વાનુભૂતિનો રસ એટલો તો મીઠો છે કે ઘેબરની અંદર છોરું નાખીએ અને એ છરો જે રીતે મીઠાશથી ભરપૂર થઈ જાય છે, એમ ચૈતન્ય અનુભૂતિના રસમાં જ્યારે જબોળાય છે, ત્યારે પૂરું ચૈતન્ય એકદમ અલગ આસ્વાદવાળું બની જાય છે. આ એનો સામાન્ય અર્થ થયો. હવે જોઈએ આપણે પદને ખોલીએ. પરસંગ ત્યાગ લાગ નિજ રંગે. ભક્તના સ્તર પર આ સૂત્રનો અનુવાદ એવો થશે કે પરના સંગનો ત્યાગ બરોબર પરમનો સંગ, અને પરમના સંગ દ્વારા નિજનો સંગ. એટલે પરસંગ ત્યાગ, એનાથી પરમ સંગની અનુભૂતિ, અને પરમ સંગની અનુભૂતિથી નિજ અનુભૂતિ. જેમ જેમ આપણી ચેતના પરના રસમાંથી મુક્ત થતી જાય, તેમજ આપણે એ ચેતનાને પરમના રસમાં મૂકી શકીએ. મહોપાધ્યાય યશો વિજયજીની એક મજાની સ્તવના છે.
અને એ સ્તવનાના પ્રારંભમાં એ મજાની કેફિયત આપે છે. મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂર્ણ રાગ. એ કહે છે મને મારા ભગવાનથી પૂર્ણ રાગ થઈ ગયો છે. પૂછીએ એમને કે પૂર્ણ રાગ એટલે શું? તો એ કહેશે કે તમારી ચેતના, પૂરી ને પૂરી ચેતના પ્રભુના ગુણોમાં અથવા પ્રભુના સ્વરૂપમાં એકદમ ઊંડે ઉતરી ગયેલી હોય તો જ તમે પ્રભુના પૂર્ણ રાગમાં કહેવો. પ્રભુનો રાગ એ અલગ વસ્તુ થઈ, પ્રભુનો પૂર્ણ રાગ અલગ વસ્તુ થઈ. મને પ્રભુ ગમે છે, પણ મને બીજું બધું પણ ગમે છે. તમે જ્યારે એવું કહેશો ત્યારે તમારી ચેતના કદાચ 2-5% પ્રભુમાં હોય, 95% પરમાં હોય. પણ મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂર્ણ રાગ, એનો અર્થ શું થયો? કે ભક્તની પૂરીની પૂરી ચેતના પ્રભુની અંદર પહોંચી ગઈ છે. એટલે એ ભક્ત પણ ખાય છે, પીએ છે, શરીર છે માટે, પણ એનું શરીર ખાઈ લે છે, એનું શરીર પાણી પી લે છે. એનો ઉપયોગ, એની પૂરી ચેતના પરમાત્માની અંદર જ છે. પછી એ પરમાત્માના ગુણોમાં હોય કે પરમાત્માના સ્વરૂપમાં હોય. અને આ રીતે પૂરી ચેતના જ્યારે પ્રભુમય બને ત્યારે શું થાય? બહુ મજાની વાત પછી કરે છે. પૂરન મન પૂરન સબ દિશે નહીં દુવિધા કો લાગ, પાઉ ચલત પનહી જો પહેરે તસ નવી કંટક લાગ. જે ક્ષણે ઉપાધ્યાયજી ભગવંત કહે છે મારી ચેતના પરમમય બની ગઈ, એ ક્ષણે મારી ચેતના પૂર્ણ આનંદમય બની ગઈ. પૂર્ણ મન, હવે મારા મનમાં કોઈ અપૂર્ણતા ન રહે. પણ તમારું મન પૂર્ણ થયું કે નહીં તમને ખબર શું પડે? તો કહે છે પૂર્ણ મન પૂર્ણ સબ દિશે. હવે બધું મને પૂર્ણ લાગે છે. શ્રીપાળજીને ધવલ શેઠ પણ પરિપૂર્ણ કેમ લાગેલા? એમની ચેતના પ્રભુમય થયેલી માટે. બહુ પ્યારી એ ઘટના છે જે આપણે દર વર્ષે નવપદ ઓળીમાં સાંભળતા હોઈએ છીએ. શ્રીપાળ અને ધવળની. ક્યારેક ધવલ શેઠને જેલમાં પૂરવા માટે રાજસેવકો લઈ જતા હોય, શ્રીપાળ એ જોઈ જાય, તરત કહી દે એમને છોડી દો, એ મારા ઉપકારી છે. તમને ખ્યાલ આવે કે ધવલ શેઠે શ્રીપાળ ઉપર કયો ઉપકાર કર્યો હશે? શ્રીપાળ રાજસેવકોને કહે છે એમને છોડી દો, મુક્ત કરી દો, મારા ઉપકારી છે. શ્રીપાળનો પ્રભાવ હતો ત્યાં, રાજસેવકો છોડી દે છે. પણ સવાલ એ છે કે ધવલ શેઠે શ્રીપાળ ઉપર ઉપકાર શું કરેલો? કદાચ તમે એમ કહી દો કે એમના વહાણમાં આવેલા ને ચલો ભાઈ એક્સેપ્ટ કર્યું, એથી આગળ મજાની વાત તો બહુ સરસ છે. શ્રીપાળ કુમારને થયેલું કે આ જન્મ માત્ર ને માત્ર સ્વાનુભૂતિ માટે છે. તમે તો નક્કી નથી કર્યો હજુ. આ જન્મ શેના માટે? સ્વાનુભૂતિ માટે. લોકમાન્ય તિલકે ગર્જના કરેલી સ્વરાજ્ય મારો જન્મ સિદ્ધ અધિકાર છે. તમે પણ કહી શકો આ સ્વાનુભૂતિ, આ સમ્યક દર્શન એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે.
હું એને મેળવીને જ રહીશ. તો શ્રીપાળ કુમારને થયું કે સ્વાનુભૂતિ જ મેળવવી છે, પણ હું સ્વાનુભૂતિની નજીક પહોંચ્યો કે નહીં ખબર શું પડે. જ્ઞાની ભગવંત હોય તો એમને ખ્યાલ આવે, મને શું ખ્યાલ આવે, પણ એમને ખ્યાલ હતો કે સ્વાનુભૂતિ જેમ જેમ પ્રબળ થતી જાય તેમ સમભાવ પણ પ્રબળ થતો જાય. તો હવે વિચાર કરે છે કે મારામાં સમત્વ કેટલું છે. અને એમાં પેલી ઘટના ઘટી. ધવલ શેઠે વાણમાંથી દરિયામાં એમને ફેંક્યા. શ્રીપાળ કુમાર તો કાંઠે આવી ગયા. રાજાને ત્યાં નજીકમાં જે રાજ્ય હતું ત્યાં અધિકારી થઈને બેસી ગયા. અને ધવલ શેઠ ફરતા ફરતા ત્યાં આવે. બંદર પર વેપાર કરવો છે, રાજાની અનુમતિ લેવા ગયા. જ્યાં રાજાની પાસે ગયા, રાજાની બાજુમાં જ અધિકારી તરીકે શ્રીપાળ બેઠેલા. ધવલ શેઠના પેટમાં તેલ રેડાણું, આ માણસ ક્યાંથી આવી ગયો અહીંયા? પણ એ વખતે શ્રીપાળ કુમારને ધવલ શેઠને જોતા સેજ પણ તિરસ્કાર આવતો નથી. આખરી અંદર લલાસનો ટીસ્યો પણ ફૂટતો નથી. અને ત્યારે શ્રીપાળ કુમારને થયું કે મારામાં થોડું પણ સમત્વ છે કે નહીં એની પરીક્ષા ધવલ શેઠે કરી, માટે મારા ગુરુ થઈ ગયા. આપણે પરીક્ષા કરી આપણા ગુરુ જ કહેવાય ને. તમારા ગુરુ કેટલા? કોઈ કડવું વચન કે તમે ગુસ્સે ના થાવ, તમારો ગુરુ થઈ ગયો એ કે મારામાં સમત્વ છે કરી, એની પરીક્ષા એને કરી, એમાં હું પાસ થઈ ગયો. તો શ્રીપાળ કુમારની પાસે આ એક વાત હતી, પણ એનાથી ઉલટી બીજી વાત હતી. ધવલ શેઠ પોતાના ઉપકારી છે, ગુરુ છે, અને તમે એનું સન્માન કરો ત્યાં સુધી પણ વાત ઠીક છે. શ્રીપાળ એથી પણ આગળ વધ્યા. ચૈતન્યનો એમણે સમાદર કર્યો. રેવરન્સ ફોર ધ લાઈફ. જ્યાં ચેતના છે ત્યાં મારો આદર પહોંચવો જોઈએ, ત્યાં મારો મૈત્રીભાવ પહોંચવો જોઈએ. આપણા યુગના સાધના મનીષી પંજાસજી ભગવંતે આપણને કહ્યું કે આપણે પ્રભુના બે મોટા અપરાધ કર્યા છે. પહેલો અપરાધ તો એ કે ચૈતન્યનો અનાદર કર્યો. જીવ સત્તા જોડે આપણે દુશ્મની કરી. અને બીજી વાત એ કે જળની સાથે આપણે રાગ કર્યો. આ બે આપણે કરેલા પ્રભુના સૌથી મોટા અપરાધો છે. તો એનું પ્રાયશ્ચિત સી રીતે કરવું? જળ સાથે ઉદાસીન ભાવ, ન રાગ ન દ્વેષ, માત્ર દ્રષ્ટા ભાવ જેને આપણે કહીએ તે, અને ચૈતન્યની સાથે મૈત્રી ભાવ. જ્યાં ચેતના છે ત્યાં તમારો મૈત્રી ભાવ પહોંચવો જોઈએ. અને એમાં પછી મૈત્રી ભાવ પછી પ્રબોધ ભાવ આવશે. જેટલા તમારા પરિચિત છે મનુષ્યો કે સાધકો, એ બધા પર તમને પ્રબોધ ભાવ આવે એટલા માટે કે બધામાં રહેલા ગુણો તમને બહુ સારા દેખાય છે. બીજા બધા જ આત્માઓ ગુણવાન છે. બિલકુલ નિર્ગુણ હોય તો માત્ર એક હું છું, આ ભૂમિકા આવે ત્યારે પ્રભુના શાસનનો નિશ્ચયથી સ્પર્શ થાય. કારણ કે અનંતના જન્મમાં એક જ વાત ઘૂંટી છે, હું સારો, હું સુપીરિયર, હું શ્રેષ્ઠ. પછી બીજાને તમે સારા તો માન્યા, પણ ક્યારે માન્યા? તમારા હુંની આરતી ઉતારનારા સારા. તમે આખી માણસ જાતને બે છાવણીમાં વેચી નાખી. સારા ખરાબ. સારા કયા? તમારા અહંકારને થાબડે તે, અને તમારા અહંકારને ખોતરે તે બધા ખરાબ. તમને કયો રાઈટ છે? તમે ક્યાં પૃથ્વીનું કેન્દ્ર બિંદુ થઈ ગયા કે તમારા આધારે
આખી મનુષ્ય જાતનું વર્ગીકરણ થઈ શકે? તો આજે આપણે ભૂલ કરી, હું સારો, હું સારો, હું સારો. પ્રાયશ્ચિત એનું એ છે કે સૌથી અધમ હોય તો હું છું અને બીજા બધા જ મારાથી અધિક ગુણવાન છે. તો આ રેવરન્સ ફોર ધ લાઈફ, ચેતના પ્રત્યેનો આદર, એ આપણને મળે છે ક્યારે? આપણી ચેતના પ્રભુમય થઈએ છીએ ત્યારે. અને એટલે કહ્યું પૂરન મન પૂરન સબદી છે. નહીં દુવિધા કો લાગ. કોઈ વ્યક્તિ તમને અપૂર્ણ લાગતી જ નથી. હવે લાગે છે? કોઈનામાં કોઈ દોષ તમને દેખાય નહીં તો એ તમારા દૃષ્ટિબિંદુની કચાશ છે. તમારી દોષ દૃષ્ટિને કારણે તમને બીજામાં દોષ દેખાય છે. હકીકતમાં એ વ્યક્તિ અનંત ગુણોથી યુક્ત છે. મારા ચશ્માના ગ્લાસમાં ડાઘ હશે તો મને સામે રહેલી વ્યક્તિના શર્ટ ઉપર બી ડાઘ દેખાશે, નીચેની ફરસ ઉપર બી ડાઘ દેખાશે. પણ એ ડાઘ ત્યાંના નથી, મારા ચશ્માના ગ્લાસના છે. હું એ ગ્લાસને લૂછી નાખું તો ક્યાંય ડાઘ છે નહીં. આપણી દોષ દૃષ્ટિને કારણે આપણે બીજા બધાના દોષોને જોઈએ છીએ. દરેક વ્યક્તિ ભવિષ્યની સિદ્ધ છે. તમને કઈ ખ્યાલ નથી આ ભવિષ્ય કે અભવિષ્ય, આ મોક્ષમાં નથી જનારો. આપણે વ્યવહારથી બધાને ભવ્ય માનીએ તો દરેક વ્યક્તિ ભવિષ્યમાં સિદ્ધ થવાની છે. તો એ ભવિષ્યના સિદ્ધને આપણે નમસ્કાર નહીં કરીએ? ભૂતકાળના સિદ્ધ ભગવંતોને નમસ્કાર, વર્તમાન કાળમાં મહાવિદેયમાંથી સિદ્ધિ પદને પામે એમને નમસ્કાર, અને ભવિષ્યમાં સિદ્ધિ પદને પામનારા છે એમને પણ નમસ્કાર. પણ ક્યારે થાય? આપણી દૃષ્ટિ પૂર્ણ બની જાય તો. એટલે હવે કરવું છે શું? બીજી બધી જ વ્યક્તિઓ અનંત ગુણોથી યુક્ત છે, એટલે એના ભવિષ્યના પર્યાયને જોવો છે, અને આપણા વર્તમાન પર્યાયને જોવો છે કે હું દોષોથી યુક્ત છું. આ રીતે કરશું તો જ આપણી સાધના સમ્યક રીતે ચાલશે. નહીતર તમને બીજાના દોષો દેખાયા કરશે, તમે એ ચેતના ઉપર દ્વેષ કર્યા કરશો. જે ચૈતન્ય સાથે તમારે મૈત્રી ભાવથી જોડાવાનું છે આ જન્મમાં, અનંતા જન્મોમાં એ ચૈતન્ય તત્વ સાથે માત્ર દ્વેષ, તિરસ્કાર, ધિક્કાર જ કરેલો છે. એનું પ્રાયશ્ચિત આ જન્મમાં કરવાનું છે, એ પણ તમે નહીં કરી શકો. તો આ જન્મમાં એક જ કામ કરવું છે, બધાને પૂર્ણ રૂપે જોવા છે. પણ હા, તમે પાછા નહીં હો, તમારી જાતને તમારે અપૂર્ણ તરીકે જોવાની જ છે. એક સાધકે કહેલું એક મુમુક્ષુને કે તું દોષ જોઈ છે ને? હા સાહેબ, દોષ જોઈ જાય છે. કઈ વાંધો નહીં, દોષ જોવા હોય તો જો, તારી અંદર રહેલા દોષો જો. હું ના નથી પાડતો. દોષો જ જોવા છે ત્યારે દોષોની ખાડ તું જ છે. તારામાં કયા દોષો નથી ભાઈ? તારા દોષને જોઈ લે. બીજાના દોષને જોવા જવાની તારે જરૂરિયાત ક્યાં છે? પણ અરે બોલો, બીજાના દોષને જુઓ તો શું થાય? એક સાધક હોય, તપસ્વી હોય, જ્ઞાની પણ હોય, તમારા સંઘમાં એ એકદમ આગળ પડતા સ્થાને પણ હોય, અને એનામાં ગુસ્સો બહુ હોય, બની શકે કોઈ નબળાઈ હોય કર્મના કારણે. તમે નબળાઈને જોશો, તમે શું કહેશો? હવે આટલા મોટા જ્ઞાની છે, આટલા તપસ્વી છે, આટલા સાધક છે, આટલા તો પ્રવચનો સાંભળ્યા, તોય ગુસ્સો હોય એમનામાં, તો આપણામાં હોય તો નવાઈ શું પછી? આ તમે મેળવ્યું, તમે પ્રાપ્ત શું કર્યું? બોલો, કોઈના પણ દોષ જોશો, તમને શું મળશે? બોલો, તમને ક્યાંય મળવાનું નથી. એટલે
કોઈના પણ દોષને જોવા નથી, બધાના ગુણને જ જોવા છે. અને એ ગુણ દૃષ્ટિ આવી, ગુણાનુરાગ આવ્યો, તો જ સાધનાનો પ્રારંભ થયો. નહીતર પહેલી દૃષ્ટિ પણ આવતી નથી. આપણે સ્વાનુભૂતિના અરુણોદયમાં પહેલીથી ચોથી દૃષ્ટિ સુધીનો તબક્કો પકડ્યો છે. પણ જો ગુણાનુરાગ તમારી પાસે નથી તો તમારી પાસે પહેલી દૃષ્ટિ મિત્રા દૃષ્ટિ પણ નથી. ગુણાનુરાગ, આપણે ગુણી નથી કોઈ વાંધો નથી, ગુણાનુરાગી હોય એટલે પતી ગયું. અને એ ગુણોનો અનુરાગ જે છે ને એ તમને ગુણી બનાવી દેશે. ગુણાનુરાગ અઘરામાં અઘરી ચીજ છે. એટલે જ પંચસૂત્રમાં લખ્યું, હોવું મેં અણુમોણા જીણાણ મણુભાવ. પ્રભુની કૃપાથી આ ગુણાનુરાગ મને મળ્યો. બીજામાં રહેલા ગુણોની, ધર્મની, સાધનાની હું અનુમોદના કરું, એ પણ પ્રભુની કૃપા હોય તો થાય, બાકી શક્ય નથી. હોવું મેં એસા અણુમોણા જીણાણ મણુભાવો. અને પછી તો કે છે, હોવું મેં એસા સુપથણા, મને ગુણ દૃષ્ટિ મળો એવી પ્રાર્થના પણ પ્રભુની કૃપાથી થશે. તમે પ્રાર્થના કરી ક્યારે કે પ્રભુ એવી દૃષ્ટિ મને આપી દે કે બીજામાં રહેલા ગુણો જ માત્ર મને જોયા કરે, એ જ હું દેખ્યા કરું. અને એટલે જ અનુબોધના ધર્મ અઘરામાં અઘરો છે. બહુ મજાની વાત છે. અનુબોધના ધર્મ અઘરામાં અઘરો, પણ અનુબોધના ધર્મ અસીમ છે. તમારા ધર્મ કરણને સીમા છે. કરી કેટલો ધર્મ કરો. એક દિવસમાં 24 ઉપવાસ, તપમાં, સ્વાધ્યાયમાં 5, 6, 7, 8 કલાક સ્વાધ્યાય કર્યો, અનુપ્રેક્ષા કરી, ભક્તિ કરી, પણ સીમા આવી ગઈ. એ જ રીતે ધર્મ કરાવણ, તમે શ્રીમંત છો, 5-10 સાધર્મિકોને તમે કહી દો છો કે તમે ચિંતા નહીં કરતા, આજીવિકાની તમે આરાધના કરો, મને એનું ફળ મળશે, પાછળ બાળકની સહાય તમારે ત્યાં આવી જશે. પણ એને પણ સીમા છે. અનુબોધનારે કોઈ સીમા નથી. મહાવીરમાં રહેલા લખો કરોડો સાધુ ભગવંતોના સંયમની અનુબોધના આપણે કરી શકીએ. અહીં બેઠા બેઠા ભારત વર્ષમાં આપણે ત્યાં રહેલા, મહાવીરમાં રહેલા લાખો કરોડો સાધુ સાધ્વીજી ભગવંતોની સંયમ સાધનાની અનુમોદના આપણે કરી શકીએ. હે બોલો, મારી પણ કરણની સીમા છે. એક દિવસમાં હું શું કરીશ? સંયમ જીવનની કદાચ સારી સાધના કરીશ, કોકરે કદાચ સાધના માર્ગ બતાવીશું, તો સીમા આવી ગઈ. અનુમોદના ધર્મમાં હું જઉં તો ખાલી 5 મિનિટ અનુમોદનામાં ગયા, કેટલો અસીમ એ ધર્મ થઈ ગયો. પણ અઘરો છે. અઘરો કેમ છે? તમારા અહંકાર એ ચીરે છે માટે. તકલીફ ક્યાં છે? ચેન્નાઈમાં કોઈ 28 કરી કે માસકબળ કર્યું કે 6 મહિનાના ઉપવાસ કર્યા, તમે અનુમોદના કરશો. તમારી તકલીફ ક્યાં છે? તમારી બાજુવાળાએ કર્યું ત્યાં જ તકલીફ છે. તમારી તકલીફ ક્યાં બોલો? ચેન્નાઈમાં કોઈ સાધર્મિક રહે છે, તમારો પરિચિત નથી, તમારે એ જોડે કોઈ દુષ્પરાવટ નથી. અમેરિકામાં ઘણા બધા જૈનો રહે છે, તમારે કોઈ જોડે દુષ્પરાવટ નથી. તમારે દુષ્પરાવટ હોય તો કોઈની જોડે બોલો. તમારી નજીકમાં રહેલા છે એમની સાથે ક્યારે વિચાર્યું ખરું કે પેલા જોડે નથી, આના જોડે છે, કારણ શું? એકદમ લોજિકલી પ્રશ્ન થાય એવો છે. એ લોકોને હું ઓળખતો નથી, એમની જોડે મને દુષ્પરાવટ નથી, આમની જોડે દુષ્પરાવટ કેમ થઈ મને? કારણ શું? કારણ એક જ છે કે પેલા લોકો પાસે તમારી કોઈ અપેક્ષા નથી, તમે એમને ઓળખતા જ નથી. તમારી આજુબાજુ વાળા છે, એમની પાસે તમારી અપેક્ષાઓ છે.
અને એ અપેક્ષા પૂરી નથી થતી, માટે તમને દ્વેષ આવે છે. હું આમ શ્રેષ્ઠ માણસ છું, હું શ્રેષ્ઠ સાધક છું, મારી ઇજ્જત આ લોકો ન કરે. હું આવ્યો પાછળ, તો કે પાછળ બેસો, મારી ઇજ્જત નહીં ગઈ. હું આટલો ધાર્મિક માણસ, 10 આવે કરનારો, મારી પાછળ બેસવાનું, મોડું આવ્યું તો અપેક્ષા એ હતી મને આગળ બેસાડે. અપેક્ષા આવી, બીજા બધા વખતે દ્વેષ થઈ ગયા. તો ત્યાં દ્વેષ કરાવનાર તમારી અપેક્ષા છે, નહીં કે પેલા માણસો. તો લોજિકલી સમજાય ને કે પેલા અમેરિકાવાળા જોડે દુશ્મનાવટ નથી, ચેન્નઈ વાળા જોડે દુશ્મનાવટ નથી, બેંગલુરુ વાળા જોડે નથી, તો આની જોડે કેમ છે? ત્યાં ઓળખતા નથી, ત્યાં કોઈ અપેક્ષા નથી. એ અપેક્ષા છે. તમારી અપેક્ષાઓ તો એટલી બધી છે, તમે જેટલાને ઓળખો છો ને બધા માટે તમે નક્કી કરી નાખો છો, આને આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ, આને આમ કરવું છે. પણ તમને કોણ મોનિટર તરીકે મૂક્યા છે આમાં? તમે તમારા ઘરમાં પણ નિયંત્રણ લાગી શકતા નથી. અપેક્ષા શૂન્ય જો બની ગયા તમે, તો મજા જ મજા. તો અનુબંધના ધર્મ સરળ. એટલે જ પંચસૂત્ર કહે છે કે ગુરુની સાથે તમે પ્રેમ કરો કે ગુરુની ભક્તિ કરો, એ પણ નિરપેક્ષ જોઈશે. સસંગ પ્રતિપત્તિ નહીં ચાલે, અપેક્ષા સાથેની ભક્તિ નહીં ચાલે. હું આવ્યો ને સાહેબે મને જોયો નહીં. મેં તો સાહેબની ઈસરામાં સંઘ કાઢેલો, 2 કરોડ રૂપિયા ખર્ચેલા. 2 કરોડ ખર્ચ્યા, સાહેબને શું છે એમાં? એને સાહેબ શું લેવા દેવા? હું ગયો તો મને આમ માન સન્માનથી ના. આ ગુરુની સાપેક્ષ ભક્તિ થઈ. સદગુરુની પણ ભક્તિ નિરપેક્ષ ભક્તિ જોઈશે, અને પ્રભુની ભક્તિમાં પણ આ નિરપેક્ષતા જોઈશે. આપણી ઈચ્છા હોય પ્રભુ પાસે, પ્રભુ મને આ આપો. ભક્તિથી મળે બધું જ. જે ભક્તિથી મોક્ષ મળે એ ભક્તિથી બીજું શું ન મળે? બધું જ મળે. પણ તમારી ઈચ્છા ન હોવી જોઈએ. ઈચ્છા સાથેની પ્રભુ ભક્તિને દેવચંદ્રજી મહારાજે સ્વવિષ પ્રીતિ કહી છે. સ્વવિષ પ્રીતિ, ઝેર સાથેનું દૂધ. અને એટલે પહેલા સ્તવનમાં એમણે કહ્યું, કરવી નિર્વિષ પ્રીતડી, કીણ ભાંતે હો કહો બને બનાવો. પ્રભુ, અત્યાર સુધી મેં અનંતના જન્મોમાં તારી ભક્તિ કદાચ કરી, પણ એ સ્વવિષ પ્રીતિ હતી. ઈચ્છાનું ઝેર અંદર પડેલું હતું. હું તારી ભક્તિ કરું, તું મને આ તો સોદાબાજી છે બીજું કે? આ ભક્તિ છે કે વેપાર છે? તો કરવી નિર્વિષ પ્રીતડી. પ્રભુ, હવે તારી સાથે નિરપેક્ષ પ્રીતિ કરવી છે, નિરપેક્ષ ભક્તિ કરવી છે. એનો માર્ગ તું મને બતાવો. યથાખ્યાત ચારિત્ર જ્યારે આવે છે ને, ત્યારે મોક્ષની પણ ઈચ્છા નીકળી જાય છે. અને એટલે કુમારપાલ રાજાએ આત્મનિંદા દ્વાત્રિશિકામાં કહ્યું, મોક્ષે પેરીચ્છો ભવિતાસ્મિ નાથ. પ્રભુ, હું મોક્ષને વિશે પણ ઈચ્છા વગરનો ક્યારે થઈ જઈશ? કશું જ જોઈતું નથી. પ્રભુ, તું મળ્યો, મારે બીજું શું જોઈએ? દરબાર કવિએ તો ત્યાં સુધી કહ્યું ઋષભ પંચાસિકામાં કે પ્રભુ, તારી ભક્તિથી મોક્ષ મને મળશે, પણ મને થાય છે કે મુક્તિમાં આવ્યા પછી તારી ભક્તિ નહીં થાય, તારી ભક્તિ છૂટી જશે. હોહી મોહુ છેઓ તો સેવાય દુવત્તિ નંદામી, જંપુણ તત્થ ન વંદી અબ્બો તેણપુણ જીચ્છામી. માત્ર ભક્તિ, અને આને હું ડિવોશન ફોર ડિવોશન કહું છું. લવ ફોર લવ, ડિવોશન ફોર ડિવોશન. ભક્તિ માટેની ભક્તિ. તમે કશા માટે ભક્તિ કરતા નથી.
ભક્તિ વિના રહેવાતું નથી, માટે ભક્તિ કરવું છે. કોઈ માણસ દૂધ પીએ ને તેમાં કારણ હોય. દૂધ કેમ પીવો છો? કેદરી મળે, તાકાત મળે, તાજગી મળે. પણ 2 કલાકે ચા પીતો હોય એને પૂછો તો ચા વિના રહેવાતું નથી યાર. એમ ભક્તિ વિના રહેવાય નહીં. આ વાત આવે ત્યારે ઉપાધ્યાયજી કહે છે એ ભૂમિકા મળી. પૂરન મન પૂરન સબ દિવસે નહીં દુવિધા કો. તો આપણી ચેતના પૂર્ણતયા પ્રભુમય બનવી જોઈએ. એના માટે આપણને સૂત્ર આપ્યું, પરસંગ ત્યાગ લાગ નિજ રંગ. તું પરના સંગને છોડી દે, પરમની પ્રીતિમાં ડૂબી જા. પરમની પ્રીતિ એટલે શું? આમ જુઓ ને, પરમની પ્રીતિ કહો કે સ્વની પ્રીતિ કહો, કોઈ ફરક નથી. કારણ તમારું નિર્મળ સ્વરૂપ અને પ્રભુનું નિર્મળ સ્વરૂપ બેઉ સરખા જ છે. એટલે તો ભક્તો કહે છે પ્રભુ સત્તા રૂપે તું અને હું સમાન જ છીએ. બસ તારા આવરણો તૂટી ગયા, તારા અનંત ગુણો ખુલ્લા થયા, મારા એ ગુણો ઢંકાયેલા છે. બાકી સત્તા રૂપે આપણામાં અને પ્રભુઓ કોઈ ફરક નથી. એટલે પરમની પ્રીતિ કહો કે સ્વની પ્રીતિ કહો, પરમની પ્રાપ્તિ કહો કે સ્વની પ્રાપ્તિ કહો, પરમની અનુભૂતિ કહો કે સ્વની અનુભૂતિ કહો, બે એક જ છે. ભક્ત કહેશે પરમ તત્વની અનુભૂતિ થઈ, સાધક કહેશે મેં સ્વાનુભૂતિ કરી. વાત એકની એક જ છે, શબ્દોની કહેવાની રીત જુદી છે. તો પરસંગ ત્યાગ લાગ નિજ રંગ. મજાની વાત તો એ છે કે પરના સંગમાં કશું જ નથી, કઈ જ નથી. સુખાભાસ છે, સુખ પણ નથી, આનંદ પણ નથી, સુખાભાસ છે. પણ શું થયું? તમને ઓપ્શન નથી મળ્યો. યુ હેવ નો ઓપ્શન. જ્યાં સુધી વિકલ્પ નહીં મળે ત્યાં તમે શું કરો? ખીટી ન હોય કોટને ટીંગાળવા માટે તો માણસ ટેબલ ઉપર મૂકશે કે સાયકલના હેન્ડલ લટકાડશે. ઓપ્શન તો જોઈએ ને. પરના સંગને છોડો, છોડો તો ખરા, શું મળે પછી? ઓપ્શન નહોતો. એટલે અનંત જન્મોની અંદર યુ હેડ નો ઓપ્શન. તમારી પાસે કોઈ વિકલ્પ જ નહોતો. આ એક જન્મ અદ્ભુત છે જેમાં પ્રભુ તમને વિકલ્પ આપે છે કે પરનો સંગ તોડ, મારી પ્રીતમાં આવ, અને મારી પ્રીતમાં આવીને તારી પ્રીતમાં જતો રહે. અને એક વાર તમારા આનંદનો અનુભવ કરો. વિષયો દ્વારા મળતું સુખ તો કુચ્ચા છે, કુચ્ચા. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. ઇન્દ્રિયોનો રસ તમારી પાસે છે, જે ક્ષણે આ પરમ રસનો આસ્વાદ મળશે બધા રસો તમારે છૂટી જશે. એટલે એક પરમ રસનો આસ્વાદ તમને કરાવવો છે. અને એ પરમ રસનો આસ્વાદ થઈ જાય, પર રસ છૂટી જાય અને છોડવો કે ના પડે. હું મારી પાસે આવનાર મુમુક્ષુઓને કહું કે સંસાર છોડવાનો નથી, સંસાર છૂટી જવો જોઈએ. સંસાર છોડ્યો તો છૂટી ગયો છે. કારણ મેં સંસાર છોડ્યો એમ કે ને તો છોડનારો પાછો બાકી રહી જાય. મેં છોડ્યો તો કરોડો રૂપિયા મારી પાસે હતા, મેં છોડ્યા હતા, અને હરામખોર પણ તું તો રહી ગયો પાછો. છોડનારને લાકડી મારીને કાઢવો પડે પાછો. છૂટી જાય તો. એટલે જ્યાં તમારી ભીતરનો રસનો આસ્વાદ તમને થોડો લાગશે, પર છૂટી જશે. પરબાકી છે જ નહીં. ખરેખર તો તમે સ્વાનુભૂતિ સંપન્ન ઘણા મહાપુરુષોને જોયા, એમને સાંભળ્યા પણ ખરા, પણ એમની ઈર્ષા તમને ક્યારે આવે નહીં. મુક્તિ દર્શન સ્વરી મહારાજ સાહેબ મુંબઈમાં ખૂબ વિચર્યા, તમને લોકોને ખૂબ જ લાભ આપ્યો.
તમે એમને સાંભળવા માટે દોડતા હતા સવારના પોરમાં. ગાડીઓને ગાડીઓ ઠલવાતી એમની વાચના સાંભળવા માટે. એમને સાંભળનારા અહીંયા ઘણા છે, એમનું દર્શન કરનારા અહીંયા ઘણા છે. પણ એમને પૂછ્યું કે એ સાહેબની ઈર્ષા તમને આવેલી કરી? તમે ક્યારે સાહેબને કહેલું, સાહેબ તમારી પાસે જે આપી દો ને, આ ક્યાં સુધી ધક્કા ખવડાવશો, ઘરેથી અહીંથી ઘરે? ત્યારે કહ્યું હતું તમે? સાહેબ દર્શન કરવાની ચીજ છે, સાહેબ સાંભળવાની વસ્તુ છે. બરોબર? અટકી ગયા ત્યાં. પરમાત્મા પણ અહીં જ અટકી ગયા છો ને તમે. પરમાત્મા એટલે દર્શન કરી લેવાના. કમઠે ધરણેન્દ્રે સ્વચિતમ કર્મ કુર્વતી પ્રભુ સ્તુલ્ય અનુવૃત્તિ. પ્રભુ આવા હતા, પણ તારે શું થવું છે તો બોલ. તું પ્રભુનું દર્શન કરવા આવ્યો, તારે શું જોઈએ છે? એટલે આવતીકાલથી આપણે જે ચરણો શરૂ કરીએ છીએ એ જીનું ગુણ દર્શનથી શરૂ થાય છે. શરૂઆતમાં આપણે સ્વાનુભૂતિના અરુણોદયની વાત ચર્ચી રહ્યા છીએ આજ સુધી, કે ભેદ જ્ઞાનનો અભ્યાસ, પછી દ્રષ્ટાભાવનો અભ્યાસ, નિર્વિકલ્પ દશાનો અભ્યાસ. કારણ આ અભ્યાસ નહીં થાય ને ત્યાં સુધી તમે પ્રભુનું દર્શન કરી શકશો નહીં. તો સંતોનું દર્શન કર્યું, પણ તમે ખરેખર દ્રષ્ટા તરીકે નથી, દ્રષ્ટાભાવમાં નથી. દ્રષ્ટાભાવમાં એ હોય જેનો દૃશ્યોમાંથી, દૃશ્ય જગતમાંથી રસ ઉડી ગયેલો હોય. અને દૃશ્ય જગતમાંથી રસ ઉડી ગયો, તમે અહીંયા તરત દોડવાના જ છો, તમને ઈર્ષા થવાની છે. મહાત્માઓ પ્રત્યે અહોભાવ તમને બધાને છે, નો ડાઉટ. ઈર્ષા કેટલાને છે બોલો? હા વિજયભાઈ, ઈર્ષા આવી ગઈ? ક્યારે મળશે આ? ક્યારે બનીશ હું સાચો રે સંત? ક્યારે ક્યારે ક્યારે? સદગુરુ પાસે જાઓ ત્યારે આમ આંખમાં આંસુ સાથે પૂછે, સાહેબ ક્યારે ક્યારે મને છોડાવશો આમાંથી? સદગુરુની એક જ કસરત છે, તમને પરમાંથી મુક્ત કરવા. પર રસથી મુક્ત થવું છે. એટલે થોડો પણ સ્વનો રસ ચખાઈ જાય, તમે પર રસમાંથી મુક્ત બની જાઓ. એટલા માટે સૂત્ર આપ્યું, પરસંગ ત્યાગ લાગ નિજ રંગે. એ નિજ રંગ કેવો છે? એ સ્વાનુભૂતિનો રંગ કેવો છે? ઉપાધ્યાયજી મહારાજ એટલે ભગવાનના સેલ્સમેન. હવે બધા ભગવાનના સેલ્સમેન. અમારો પુરવઠો પ્રભુ પાસેથી લેવાનો છે, અમારા ઘરનું કાંઈ નથી, માત્ર સેલ્સમેન છીએ. પ્રભુએ કહ્યું કે સિદ્ધિ જેને થઈ છે એને વિનિયોગ કરવો જ જોઈએ, અને એટલે બોલવું પડે છે. બોલવાનું કારણ એક જ છે કે ભગવાનની આજ્ઞા. જેને જેને સિદ્ધિ થઈ છે પ્રભુની આજ્ઞા એને મળે છે, તો વિનિયોગ કર, બીજાને આપ. પણ બીજાની વાતો માત્ર શબ્દો દ્વારા સ્પર્શતી નથી. અમે બીજાને ઘણું બધું કહ્યું છે, તમને ખૂબ કહ્યું છે, પણ માત્ર શબ્દો દ્વારા એવા સ્પર્શશે નહીં. એટલે અમે લોકો શું કરીએ છીએ, એક જે સદગુરુ હોય છે ને, એક પ્રબળ થ્રોઈંગ કરે છે. તમે રેકોર્ડેડ પ્રવચનો પણ મારા સાંભળી શકો છો, પણ રેકોર્ડેડ પ્રવચનમાં અને અત્યારે સાંભળો છો પ્રવચનમાં ઘણો બધો ફરક પડી જાય. અત્યારે એક સદગુરુ ચેતના તમારી સામે છે, અને સદગુરુ ચેતના પોતે થ્રોઈંગ કરી રહી છે. મારે શબ્દોને તમારા અનકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચાડી દેવાના છે, અને ઠેઠ ઊંડે સુધી ઘુસાડવા છે શબ્દોને. થ્રોઈંગ હું પ્રબળ રીતે કરતો હોઉં છું. એક મારું ચારિત્ર્ય, મારી ભક્તિ, મારી પ્રાર્થના, આ બધાના બળ ઉપર હું એક થ્રોઈંગ કરું છું.
કોઈ પણ સદગુરુ પાસે તમે જશો, એ જીવંત સદગુરુના શબ્દો તમે સાંભળશો, અને એ વખતે તમે જો ખરેખર પરમાંથી થોડા મુક્ત થયેલા હશો, એ શબ્દો તમને અસર કરી જશે. એટલે પહેલાના સંતો તો એમને એમ શબ્દો આપતા પણ નહીં. એક સંતની વાત આવે છે, સાધક એમની પાસે આવ્યો, એને પાછા ભરવાની ઉતાવળ પણ હતી, 10-15 મિનિટનો સમય હતો. ગુરુના ચરણોમાં ઝૂક્યો, એટલે કે ગુરુદેવ 10-15 મિનિટ ખાલી મારી પાસે સમય છે, આપ મને કંઈક અમૃત વચનો પ્રભુના સંભળાવો. ગુરુ બોલતા નથી. બળજબરી થોડી ગુરુ પર કરે, બોલવું જ પડશે તમારે. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ ગુરુ નહીં બોલ્યા. પેલો ફરી ચરણોમાં ઝૂકીને વિદાય લે છે. ગુરુ કેમ નહીં બોલ્યા? ગુરુ બોલવા તૈયાર હતા, પણ ગુરુને એક એપ્રોપ્રિએટ ટાઈમ જોઈતો હતો, યોગ્ય સમય. એ યોગ્ય સમય એનું મન એકદમ સ્થિર થયેલું હોય, 2 શબ્દો મુકાય એના અનકોન્શિયસ સુધી પહોંચી જાય. તો અમારું થ્રોઈંગ અનકોન્શિયસ સુધી પહોંચે એવું ખરું, પણ તમારી રિસેપ્ટિવિટી કેવી સામે? પેલાની રિસેપ્ટિવિટી ખરેખર સારી. ગુરુ નથી બોલ્યા તો પણ નિરાશ નથી થયો. એને એમ જ માર્યું, ચલો સદગુરુના ચરણોમાં બેઠો, એમની ઓરા તો મને મળી જ છે. અને કદાચ ગુરુ એમ કહેવા માંગતા હશે કે મારી ઓરાથી જ તને મળી રહ્યું છે, તો શબ્દોનું શું કામ છે? એકદમ અહોભાવથી યુક્ત બની ગયો. એ જાય છે, 15 ડગલા ગયો હશે, અને ગુરુએ કહ્યું ઊભો રહે, પાછો ફર. ઊભો રહે, પાછો ફર. પેલા તો સાધક સમજ્યો ગુરુ મને ફરીથી બોલાવી રહ્યા છે. એ માણસ જઈ રહ્યો છે, ગુરુ શું કહે છે? ઊભો રહે, પાછો ફર. પણ પાછો ફર્યો, ગુરુના ચહેરા સામે જોયું, ગુરુનું સ્મિત જોયું, એને ખ્યાલ આવી ગયો ગુરુ શું કીધું મને. ત્યાં એને ધન્યવાદ માગ્યો, સાહેબ આપણો ધન્યવાદ રીડી, આપે બહુ સરસ મને આપી દીધું. ગુરુએ શું કહ્યું? ઊભો રહે, તું વિભાવમાં જા, સીધા ઊભો રહે. રાગમાં, દ્વેષમાં, ઈર્ષામાં ક્યાંય પણ પરભાવમાં જાય છે, ઊભો રહે, પાછો ફર. આપણું પ્રતિક્રમણ એટલે શું? પાછા ફરવાનું. પ્રતિક્રમણ એટલે શું? પાછા ફરવાનું. સંવત્સવી સૂત્ર બધાને આવડે છે ને, નાનકડું સૂત્ર. એ બોલતી વખતે તમારી આંખોમાં આંસુ આવવા જ જોઈએ. સાંજે તમે બોલો સંવત્સવી દેવસ્ય દુચિંત્ય દુપાસ્ય દુચિઠ્ય ઈચ્છા ગાણ સંદિશ ભગવન. હે ગુરુદેવ, દિવસ દરમિયાન ખોટું વિચારાઈ ગયું, ખોટું બોલાઈ ગયું, ખોટું કરાઈ ગયું, હું શું કરું ગુરુદેવ? આંખમાં આંસુ હોય ત્યારે ગુરુ પ્રેમથી કહે છે, પડિક ગમે હો, તું પાછો ફરી જા. ખોટું થઈ ગયું, પાછો ફરી જા. તારા તરફ જતો રહે, સ્વ તરફ જતો રહે. એક વાત તમને બાય ધ વે પૂછું, ગુરુની કરુણાનો સ્પર્શ તમને ક્યારે થયો છે? 20 વર્ષથી પ્રતિક્રમણ કરતા હો તમે, રોજ સાંજે સંઘમાં આવતા હો, અને તમારો પ્રતિષ્ઠિત સંઘ હોય, 12 મહિના ભારતમાં રહેતા હોય, તમે રોજ જે મહાત્મા આવે એનું પૂછો, સવસવી દેવસ્ય દુચિંત્ય દુચિઠ્ય ઈચ્છા ગાણ સંદિશ ભગવન. ભલે મહાત્મા બોલતા હોય, પ્રતિકોળો, તો મનમાં તો બોલો ને તમે, તમારી વાત તો હોય જ ને. એક પણ મહાત્માએ તમને કહ્યું ખરું ભાઈ શું માંડ્યું છે આજે? આ શું માંડ્યું છે? પણ કેટલા વર્ષથી પરિક્રમણ કરે છે? 20 વર્ષથી. 20 વર્ષથી પરિક્રમણ કરે છે. ગુરુએ કીધું નથી પડીક તમે આજ ફરીથી પૂછવા આવ્યા છે. પણ ગુરુ એટલા જ પ્રેમથી તમને કહે છે, પડીક તમે હ બેટા તું પાછો ફરી જા. તો ગુરુએ 2 શબ્દો આપ્યા, ઊભો રહે, પાછો ફર. તમને મળી ગયું જ બધું. તમે જઈ રહ્યા છો પર તરફ, ઊભા રહી જાઓ, પાછા ફરી જાઓ સ્વ તરફ.
તો સદગુરુ એક પ્રબળ થ્રોઈંગ કરવા માંગે છે, પ્રક્ષેપણ જોશથી કરવા માંગે છે. રોકેટને છોડવું હોય ત્યારે એ રોકેટને છોડનાર જે યંત્ર હોય છે એમાં પ્રક્ષેપણ શક્તિ બહુ જ જોરદાર હોય છે. એટલું જોશથી એને ફેંકવામાં આવે કે સીધું એ ભ્રમણ કક્ષામાં પહોંચી જાય, ગુરુત્વાકર્ષણની પહેલી પાર પહોંચી જાય. તો આના માટે પ્રબળ થ્રોઈંગ હોય છે. એવું જ પ્રબળ થ્રોઈંગ ગુરુ પાસે છે કે તમને સીધા જ સ્વની ભ્રમણ કક્ષાઓ મૂકી દે. પણ એ ગુરુનું થ્રોઈંગ જે છે એની સામે તમારી રિસેપ્ટિવિટી જોઈએ. તો પરસંગ ત્યાગ લાગ નિજ રંગે આનંદ વેલી અંકુરા. એ નિજનો રંગ કેવો છે, એ સ્વાનુભૂતિનો ટેસ્ટ કેવો છે. આનંદ વેલી અંકુરા. દુનિયામાં જે પણ આનંદ દેખાય બહાર, એ આનંદની અંદર, એ આનંદની વેલડીની નીચે અંકુરા તરીકે, બીજ તરીકે કોણ હોય છે? સ્વાનુભૂતિ. અને એટલે જ સ્વાનુભૂતિમય વ્યક્તિત્વ સદાને માટે પ્રસન્ન હોય, સદાને માટે. નિજ અનુભવ રસ લાગે મીઠા જીવ ઘેબર મેં છુરા. આપણે દ્રષ્ટા ભાવના અભ્યાસની વાત કરવી છે. વેદ જ્ઞાનનો અભ્યાસ ચાલુ રાખવાનો છે. એક વાત તમને કહું, હું એટલે શરીર એવું ગોખાઈ ગયું છે કે હું એટલે શરીર નથી, એનો પ્રતિ અભ્યાસ જોરદાર જોઈશે. પાછું હું એટલે શરીર આવી જ જવાનું છે. મરે કીધું પેલા, તને ક્યાં કીધું છે? કદાચ એવું થઈ જાય, એક મન કહી દે મરે કીધું, તરત દ્રષ્ટા રૂપે તમારું મન કહી દે, અરે તને ક્યાં કહ્યું છે? તારા શરીરને કહ્યું છે. આવી એક સિસ્ટમ તમારી ભીતરથી ઊભી કરવી પડશે. આ જે દ્રષ્ટા ભાવ છે, એ દ્રષ્ટા ભાવ આવે તો દૃશ્ય જગત જોડેલો રાગાત્મક કે દ્વેષાત્મક સંબંધ તમારો દૂર થઈ જાય. એટલે આપણે ત્યાં બે શબ્દો આપ્યા, જ્ઞાતા ભાવ, દ્રષ્ટા ભાવ. સ્વાનુભૂતિનું જ્યારે સૂર્યોદય થાય, સ્વાનુભૂતિ તમને મળે ત્યારે શું થાય? જ્ઞાતા ભાવ મળે અને દ્રષ્ટા ભાવ મળે. જ્ઞાતા ભાવ એટલું શું સમજી લો, તમારું જ્ઞાન અત્યાર સુધી જ્ઞેયો તરફ ફંટાયેલું છે, પદાર્થો તરફ, વ્યક્તિઓ તરફ, અપર એવા શરીર તરફ. હવે તમારું જ્ઞાન જ્ઞાતા તરફ જાય, જ્ઞાયક તરફ જાય, તો એ જ્ઞાતા ભાવ કહેવાય. ઉપાધ્યાયજીએ સવાસુ ગાથાના સ્તોરમાં કહ્યું, જ્ઞાયક ભાવ જે એકલો ગ્રહે તે સુખ સાધે. જ્ઞાતા બની જાઉં, હું જાણનાર છું, હું માત્ર જાણનાર છું. દ્રષ્ટા એટલે હું માત્ર જોનાર છું. હું જાણનાર છું, હું જોનાર છું. વિભાવની અંદર કોઈ પણ ક્રિયાઓ થઈ રહી છે એનો કરતા હું નથી. તમે જ્ઞાતા અને દ્રષ્ટા બન્યા એનો મતલબ શું થયો? તમે કરતા નથી. એટલે આપણે ત્યાં એક સરસ વાત લખી કે શ્રાવક કે સાધુ કાર્ય કરે પણ એ કાર્ય કર્તૃત્વથી મુક્ત હોય. શિષ્ય પણ ગુરુની સેવા કરશે, શિષ્ય ભિક્ષાએ પણ જશે, બધું જ કરશે, પણ એ શિષ્ય કરે છે કાર્ય, કર્તૃત્વ એની પાસે નથી. અને એટલે જ સંપ્રતિના પૂર્વજન્મની વાત આવે, ભિક્ષુકે કહ્યું મહાત્માને કે મને ભિક્ષા આપો, હું ભૂખ્યો છું. એ મહાત્માએ કહ્યું, ભાઈ અમે તો ભિક્ષાને કલેક્ટ કરનારા માણસો છીએ, ભેગી કરનારા. આ ભિક્ષા ઉપર અધિકાર અમારો નથી, અધિકાર અમારા ગુરુનો જ છે. ગુરુ ઈચ્છે તને આપી શકે. તો કાર્ય હતું, કર્તૃત્વ નહોતું. સાધુપણાની સૌથી મજાની વાત આ છે કે સારા કાર્યો તમારી પાસે ખૂબ છે, કર્તૃત્વ તમારી પાસે નથી. કર્તૃત્વ આવશે શું થશે? અહંકાર પાછો આવી જવાનો. મેં કર્યું.
વર્ષી તો મેં કર્યો, પછી તે કર્યો, પ્રભુએ કરાવરાયો. કોણે કર્યું? તે કર્યું. ઉપાધ્યાયજી ભગવંતે પરનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું, તપ જપ મોહ મહા તોફાને નાવન ચાલે માને રે. પ્રભુ, સંસારમાં હતું, મારી પાસે અહંકાર હતું, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. સાધના માર્ગમાં આવ્યો, તપ કર્યો, અહંકાર આવ્યો, મેં તપ કર્યો. કરોડોનો જપ કર્યો, અહંકાર આવ્યો, મેં જપ કર્યો છે. શું શબ્દો વાપર્યા છે એમણે? તપ જપ મોહ મહા તોફાને નાવન ચાલે માને રે. પ્રભુ, આ તપનો અહંકાર આવી ગયો, એવું તોફાન ઉપડ્યું મારા મનની અંદર અહંકારનું કે સાધનાની નાવને આમાં કેમ ચલાવવી મારે. તપ જપ મોહ મહા તોફાને નાવન ચાલે માને રે. પણ પછી પ્રભુ પર શ્રદ્ધા છે, અને એટલે કે છે, પણ નવી ભય બુજ હાથો હાથે તારે તે છે સાથે રે. મારો હાથ પકડીને તારનાર તું છે, મારી નાવમાં તું પડી ગયો તો એ વાંધો નથી, તું મને તારી લઈશ. પણ તપનો પણ અહંકાર આવ્યો તો શું થાય? આપણે હારી જઈએ. આપણે ગુજરાતીમાં કહેવત છે જૂના જમાનાની, કે કમાણ કરતા ઉલાળો ભારે. ઉલાળા હોય ને પેલો, હવે લોકોને તો ખ્યાલ બી ના આવે. બારણું બંધ હોય એટલે ખોલવા માટે નીચેની આખી વ્યવસ્થા હોય છે, અને ઉલાળો કહે છે. તો કમાડના વજન કરતા ઉલાળાનું વજન વધી જાય. એમ સાધના કરતા અહંકાર વધી જાય. સાધનામાં કે દમ દઉં, અહંકાર એથી વધારે હોય. પણ જો જ્ઞાતા ભાવ ને દ્રષ્ટા ભાવ આવે તો શું થાય? સમ્યક રીતે આપણી સાધના ચાલે, ત્યાં અહંકાર હશે નહીં. કાર્ય હશે, પણ કર્તૃત્વ મુક્ત કાર્ય હશે. તો અરુણોદયની અંદર 3 વસ્તુ આપણે જોવાની હતી: ભેદ જ્ઞાનનો અભ્યાસ, નિર્વિકલ્પ દશાનો અભ્યાસ અને દ્રષ્ટાભાવનો અભ્યાસ. ભેદ જ્ઞાનનો અભ્યાસ માટે સૂત્ર આપ્યું, દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન મુજ રૂપ રે. નિર્વિકલ્પ દશાના અભ્યાસ માટે આજે 2 સૂત્રો આપ્યા સવારે. વિચારથી વિચારને કાઢો અને તમે વિચારના દ્રષ્ટા બની જાઓ. અને દ્રષ્ટા ભાવનું સૂત્ર આ છે કે માત્ર તમે પદાર્થોને જુઓ. સારું છે કે ખોટું જે રીતે ના જુઓ. પદાર્થ પ્લેન પદાર્થ છે. ટેબલ માત્ર ટેબલ છે. એ સારું પણ નથી, ખરાબ નથી. સારું કે ખરાબ તમે માનો છો, અને એના કારણે તમે રાગમાં આવો છો. ટેબલ રાગ કરાવતું નથી, તમે રાગ કરો છો. ટેબલ તો ટેબલ જ છે. કોકને ખરાબ લાગશે, એના પર અણગમો થશે. કોકે બહુ સરસ, તો રાગ થશે. ટેબલ એમને એમ બેઠું છે, એ કશું કરાવતો નથી. તમારો રાગ અને દ્વેષ તમારી ભીતર કર્મ બંધને ઉત્પન્ન કરે છે. પણ માત્ર દ્રષ્ટા બની જાઓ. આ બધું જ દૃશ્ય જગત જે છે, જોવાનું છે, એમાં રાગાત્મક રૂપે કે દ્વેષાત્મક રૂપે ક્યાંય તમારે જવાનું નથી. તો આ આપણી સ્વાનુભૂતિનો અરુણોદય થયો. આવતીકાલથી આપણે સ્વાનુભૂતિના સૂર્યોદયના 5 ચરણોને જોવાના છે. સ્વાનુભૂતિ તમને મળે એના માટે 5 ચરણો છે, અને 5 ચરણોમાં ચાલશું. જોકે એકચ્યુઅલી આ કોર્સ તો બહુ લાંબો છે. વર્કશોપના રૂપમાં કરાવું ને તો બીજો કોર્સ તમને તરત આપવું નહીં. આમ જ્યાં સુધી અભ્યાસ તમારો ઘોટાળો ન હોય ત્યાં સુધી આગલા ચરણો અપાય નહીં. પણ અત્યારે તો એક સમજૂતીના લય ઉપર તમને આપી દઈશ, પણ તમને એ શ્રદ્ધાથી આપું છું કે તમે ઘરે ગયા પછી પણ આ ચરણોને બરોબર ઘૂંટશો. પ્રેક્ટિકલ સાધના શરૂ. શરીર ટટ્ટા, આંખો બંધ.
शरीर टट्टार, आंखों बंद। धीरे 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 श्वास लो, धीरे धीरे श्वास छोड़ो। શ્વાસનું એક રિધમ સર્જાવવું જોઈએ. કાયોત્સર્ગમાં આપણે ત્યાં જ વાત છે કે શ્વાસને લયબદ્ધ રીતે લેવાના, રિધમિકલી. અત્યારે તમે શ્વાસ પૂરેપૂરો લઈ રહ્યા છો, પૂરેપૂરો છોડી રહ્યા છો. હવે એમાં તમારે ઉમેરો કરવો છે. તમારા દ્રવ્ય પ્રાણાયામને તમારે ભાવ પ્રાણાયામમાં ફેરવવો છે. તમે શ્વાસ લો છો ત્યારે પોઝિટિવ એનર્જીને તમે લઈ રહ્યા છો. શ્વાસ છોડો છો ત્યારે નેગેટિવ એનર્જી બહાર ફેંકાય છે. એક શ્વાસ લો છો, પોઝિટિવ એનર્જી તમારી ભીતર આવે છે. એક શ્વાસ કાઢો છો, નેગેટિવ એનર્જી દૂર થાય છે. આજના જગતમાં તો બધું સિદ્ધ થઈ ચૂક્યું છે કે તમે તમારી પોઝિટિવ એનર્જીનો ઉપયોગ કેટલો બધો કરી શકો છો. રેકી માસ્ટર 100 કિલોમીટર દૂર રહેલા દર્દીને પણ પોઝિટિવ એનર્જી આપી શકે છે. આપણા સદગુરુઓની પાસે આ જ પોઝિટિવ એનર્જી હતી, જેના કારણે તમે એમના ઓરા સર્કલમાં જતા અને બદલાઈ જતા. શ્વાસ લેવાઈ રહ્યો છે, પોઝિટિવ એનર્જી અંદર જાય છે. શ્વાસ છોડાય છે, નેગેટિવ એનર્જી બહાર આવે છે. વિચાર નહીં, ઊંઘ નહીં, બિલકુલ જાગૃતિ, ટોટલ અવેરનેસ. एक मिनट सघन अभ्यास. शरीर श्वास ले छे, शरीर श्वास छोड़े छे. तमे मात्र द्रष्टा छो. बीजू चरण भाष्य जाप. तिथैरा मे पश्यन्तु, 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 तिथैरा मे पश्यन्तु,
तीर्थरा मे पश्यन्तु 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 तीर्थरा मे पश्यन्तु। ત્રીજું ચરણ માનસ જાપ. મનની અંદર એકાગ્રતાથી માત્ર આ પદનો જાપ. મનને અવલંબન રૂપે માત્ર એક પદ છે. એકદમ જાગૃત તમે અત્યારે વિચારોના પણ દ્રષ્ટા બની જાઓ. મન સહેજ આડું અવળું જાય, વિચાર આવે તો વિચારને પણ ભગાવી દેવો છે. અત્યારે તમે એ વિદ્યા શીખી રહ્યા છો કે વિચારો પર તમારું પ્રભુત્વ કેમ આવે. તમે ઈચ્છો એ જ વિચાર આવી શકે, ન ઈચ્છો તમે વિચારને ડિલીટ કરી શકો. કોઈ જ વિચાર નહીં, માત્ર મન એક જ પદમાં ટકેલું છે. તિથ્થરા મે પશ્યन्तુ. બે મિનિટ સઘન અભ્યાસ. ન વિચાર ન ઊંઘ. કાયા ટટ્ટાર હશે તો ઊંઘ નહીં આવે. તમે જાગૃત હશો તો વિચાર નહીં આવે. ન વિચાર ન નિદ્રા. નમસ્કાર મહામંત્રનો જાપ આપણે રોજ કરીએ છીએ. આ રીતે જાપ તમે કરી શકો ને તો એ જાપનો તમે મહત્તમ લાભ મેળવી શકો. એકદમ એલર્ટ, ધીરે ધીરે કાયા સ્થિર થવા લાગી છે. હવે એકદમ બરોબર અભ્યાસ રાખો. કાયા ટટ્ટાર જ રહે. ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. હવે પદ છોડી દેવાનું છે. માત્ર તમે શાંત ચિત્તે બેઠા છો. અત્યારે તમે કશું કરતા નથી, કશું વિચારતા પણ નથી.
ત્રીજા ચરણમાં મન માટે એક અવલંબન હતું, ખીટી, એક પદ. હવે એ પણ નથી. કાયા સ્થિર છે એવું જ મન સ્થિર જોઈએ છે. તમે શાંત ચિત્તે બેઠા છો, કશું જ કરવાનું નથી, કશું વિચારવાનું નથી. તમારું આ ન કરવું અને ન વિચારવું એ જ તમારી મોટામાં મોટી ઉપલબ્ધિ છે. ચોથા ચરણમાં આગળ જાઓ તો ઘણું બધું મળે છે. એ વાત પછી કરીશ. અત્યારે તમે કશું કરતા નથી, કશું વિચારતા પણ નથી. એટલે કે નિર્વિકલ્પ કેમ બનવું એની સ્વિચ તમારા હાથમાં આવતી જાય છે. હવે ક્યારે પણ 2-3 મિનિટ જાપ કરી, આંખો બંધ કરી તમે શાંત ચિત્તે બેસી જાઓ, તમે વિકલ્પોને અટકાવી શકો છો. હમણાં કોઈ અનુભૂતિ નથી કરવાની, કોઈ લાલ પીળો પ્રકાશ પણ દેખવાનો નથી. માત્ર વિચાર નથી એટલું નક્કી કરી લો. જેમ કાયા સ્થિર થઈ ગઈ, વચન સ્થિર છે, મન પણ એવું સ્થિર જોઈએ. અઘરામાં અઘરી સ્થિરતા મનની જ છે. બે મિનિટ એકદમ સ્થિરતા, હોશ, કશું વિચારવાનું નથી. મન એકદમ સ્થિર હોય એ મોટામાં મોટી ઉપલબ્ધિ છે તમારી. તમે શાંત છો, પ્રશાંત છો. વિચાર તમારું સ્વરૂપ નથી. તમારા સ્વરૂપની અનુભૂતિ, તમારા ધ્યાન દર્શન ચારિત્રની અનુભૂતિ એ જ તમારો સ્વભાવ છે. વિચારની પકડમાંથી તમે છૂટશો તો જ તમે જ્ઞાતા ભાવ, દ્રષ્ટા ભાવ આ બધું જ કરી શકશો. એક મિનિટ સઘન અભ્યાસ. કેવલ જાગૃતિ.
આપ ખોલી શકો છો. તીર્થરામે પશ્યन्तु તીર્થરામે પશ્યन्तु તીર્થરામે પશ્યन्तु તીર્થરામે પશ્યन्तુ તીર્થરામે પશ્યन्तु તીર્થરામે પશ્યन्तુ. ગઈકાલે ઇન્ટ્રોસ્પેક્શન તમે લોકો સારું કરેલું હતું. આજે પણ આત્મનિરીક્ષણ કરવાનું જ છે. આજનો વિષય એ છે કે ભેદ જ્ઞાનના અભ્યાસ માટે હું શું શું કરી શકું. ભેદ જ્ઞાનનો અભ્યાસ તમને ખ્યાલ આવી ગયો. શરીર તે હું નથી, નામ તે હું નથી, મન તે હું નથી, હું આનંદ ઘન ચૈતન્ય છું. પણ અત્યારે મારી ચેતના શરીર, નામ અને મનમાં જ ફસાઈ ગઈ છે. એ મારી ચેતનાને એમાંથી ભિન્ન કરવી એ ભેદ જ્ઞાન કહેવાય. આઈ એમ બોડીલેસ એક્સપિરિયન્સ, આઈ એમ ધ નેમલેસ એક્સપિરિયન્સ, આઈ એમ ધ માઇન્ડલેસ એક્સપિરિયન્સ. આ અનુભવ કરવો એ ભેદ જ્ઞાનનો અભ્યાસ છે. 1 વર્ષ સુધી આ ભેદ જ્ઞાનનો અભ્યાસ તમે શી રીતે કરશો? હિન્ટ્સ આપું તમને કે દિવસમાં શરૂઆતમાં પહેલું નિમિત્ત તમને મળે. પહેલું જ નિમિત્ત તમે ફ્રેશ પહેરી ઉઠેલા છો, કોકે કંઈક કડવો શબ્દ કીધો. એ વખતે જાગૃતિ હોય, રાત્રે અભ્યાસ કરેલો હોય, અભ્યાસ કરીને સૂઈ ગયેલા હો, સવારે ઉઠ્યા છો, તો પહેલું જે નિમિત્ત મળે એમાં ગુસ્સો ન થાય. તરત ખ્યાલ આવી જાય, અરે આ તો મારા શરીરને ઉદ્દેશીની વાત થઈ છે. મારું જે બહારનું હું છે એ બહારના હુંને ઉદ્દેશ્યની આ વાત થઈ છે. હું તો આનંદ ઘન ચૈતન્ય છું, મારે એના શબ્દોનું કંઈ લેવા દેવા નથી. તો પ્રેક્ટિકલી પહેલું જે નિમિત્ત આવે એમાં મન ન જાય, આવો પણ અભ્યાસ તમે કરી શકશો. પછી એવું બને કે પહેલું નિમિત્ત ભૂલી ગયા તમે, સપોઝ, વાંધો નહીં, તો એ પછીનું યાદ આવ્યું, બીજું નિમિત્ત એ પહેલું નિમિત્ત તમારા માટે પછી, અને એ નિમિત્તમાં તમારે સ્વસ્થ રહેવાનું. હવે એવું બને કદાચ કે 2-4-5 દિવસમાં તમને અભ્યાસ થઈ જાય, અને 6ઠ્ઠા દિવસે એકદમ મોટું નિમિત્ત આવ્યું, જોશથી બોમ્બ ફૂટ્યો, પણ તમે સ્વસ્થ હશો, તમને એની અસર નહીં થાય. અને જો એની અસર નથી, તમે વિચાર કરશો કે આટલી બધી મોટી ઘટનાથી મને અસર ન થઈ, તો નાની ઘટનાઓ શા માટે મારે અસર કરવી? તો આ રીતે તમે આ બધી ઘટનાઓની અસરમાંથી મુક્ત બની જશો. એટલે 1 વર્ષ સુધી ભેદ જ્ઞાનનો અભ્યાસ મારે કરવો છે. એટલે ખરેખર તો 1 વર્ષ પછીની શિબિરમાં તમને બોલાવું ને તો જ આગળના ચરણો હું આપી શકું વ્યવસ્થિત રૂપે. તો પણ છતાં એક સેમ્પલ રૂપે કાલથી શરૂ પણ કરી દઉં છું. પણ ખરેખર તમે અધિકારી ક્યારે બનો? ભેદ જ્ઞાનનો અભ્યાસ 1 વર્ષ સુધી ઘોટેલો હોય તો આ રીતે હું ભેદ જ્ઞાનનો અભ્યાસ 1 વર્ષ સુધી કરીશ. કઈ રીતે કરીશ એનું આજે આત્મનિરીક્ષણ કરજો. આત્મનિરીક્ષણ કરજો. આત્મનિરીક્ષણ કરજો. આત્મનિરીક્ષણ કરજો.